શ્રી હસ્તેશ્વર સ્કૂલ ધોરણ 10 ગણિતની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. એના પહેલાના વિડિયોમાં આપણે અવયવ પાડ્યા હતા અને એના પરથી આપણે શું ભૂસા અને લસા શોધ્યું હતું. આપણે અવિભાજ્ય અવયવની રીત જોઈ હતી, યુક્લિડની ભાગવિધિ જોઈ હતી. હવે એક નવો ટોપિક છે જેમાં આપણે શું કરવાનું છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે કે નહીં આપણે ચકાસવાનું છે. આપણે અલગ અલગ સંખ્યા ભણ્યા છે, આપણને ખબર છે કે વર્ગમૂળ 2 શું છે, અસમય સંખ્યા છે. પણ આ પ્રમેયમાં આપણે એને સાબિત કરીશું. શું કરીશું? એને સાબિત કરીશું. એના પહેલા પ્રમેય 1.3 એ તમે ચોપડીમાં જોજો. પ્રમેય 1.3 શું છે એ હું તમને પહેલા સમજાવી દઉં, એના પછી તમને પ્રમેય 1.4 ખબર પડશે. કેમ કે પ્રમેય 1.3 ના અમુક કોન્સેપ્ટ પ્રમેય 1.4 માં યુઝ થાય છે. ઓકે, તો પ્રમેય 1.3 એટલે પ્રમેય 1.3 શું છે કે કોઈ સંખ્યા હોય, ધારો કે એક સંખ્યા છે a, કોઈ સંખ્યા a હોય, હે ને, આપણને ખબર નથી કોઈ પણ સંખ્યા હોઈ શકે a, પણ કોઈ ધન સંખ્યા છે, ધન પૂર્ણાંક, કોઈ ધન પૂર્ણાંક a હોય અને એનો વર્ગ શું થશે? a વર્ગ. ઓકે, નો અવયવ p હોય. શું હોય? p. કોઈ સંખ્યા છે ધન પૂર્ણાંક a, એનો વર્ગ એટલે કે a સ્ક્વેર, એનો અવયવ p હોય તો p એ ધન પૂર્ણાંક a નો પણ અવયવ હશે. આ શું છે? આ આપણી પ્રમેય 1.3 છે. કઈ પ્રમેય છે? પ્રમેય 1.3. તમે યાદ રાખજો, કોઈ પણ ધન પૂર્ણાંક a માટે, ઓકે, મેં શોર્ટમાં લખ્યું છે, કોઈ પણ ધન પૂર્ણાંક a માટે જો એનો વર્ગ નો અવયવ p હોય તો એ જે સંખ્યા આપેલી હતી એનો અવયવ પણ શું હશે? p હશે. ઓકે, એનો વર્ગ, હે ને, એનો વર્ગ, એનો અવયવ શું છે? p છે. તો આ a છે, એનો પણ અવયવ p હશે. ક્લિયર? ખબર પડી ગઈ હશે તમને. હવે આપણે આનો ઉપયોગ પ્રમેય 1.4 માં કરીશું. ઓકે, પ્રમેય 1.4 શું છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે કે નહીં આપણે એ ચકાસવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? વર્ગમૂળ 2 ને આપણે ધારી લઈશું. વર્ગમૂળ 2 ને આપણે a ના છેદમાં b ધારી લઈએ. શું ધારી લઈએ? a ના છેદમાં b. ઓકે, p ના છેદમાં q પણ ધારી શકો, આપણે a ના છેદમાં b ધાર્યું છે. જ્યાં b is not equal to 0 એટલે b 0 ના બરાબર નથી. કેમ b? કેમ કે છેદમાં ક્યારે 0 આવે નહીં. ઓકે, ગણિતનો નિયમ છે આ. હવે બીજો પણ લખવાનું, જ્યાં a અને b શું છે? સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. આપણે પ્રમેય 1.3 જોઈ, પ્રમેય 1.4 આપણે કરીએ છીએ. હવે એમાં a અને b આપણે શું ધાર્યું? અહીંયા સહ અવિભાજ્ય સંખ્યા. તો તમને આ વર્ડ તમે લોકોએ પહેલી વાર સાંભળ્યો છે કે સહ અવિભાજ્ય સંખ્યા એ ક્યાંથી આવી ગયું, હે ને? તો આ સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય આપણે એને સમજીશું પહેલા. ઓકે, એવી સંખ્યાઓ ધારો કે 2 અને 3, એવી સંખ્યાઓ કે જેમાં કોઈ પણ કોમન ફેક્ટર હોતો નથી, કોઈ પણ સામાન્ય અવયવ હોતો નથી, એને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યા. સોરી, હે ને, અવિભાજ્ય સંખ્યા. ધારો કે 2 અને 3 બંનેમાં કોઈ સરખો અવયવ પાડતા નથી. ઓકે, પણ હું કહું 2 અને 4 તો આપણે 2 અને આમાં 2 દુ 4 એટલે 2 સરખા છે ને આમાં. ઓકે, 2 and 6 તો 2 અને 2 ગુણા 3 એટલે અહીંયા 2 સરખા છે. તો આ સહ અવિભાજ્ય સંખ્યા નથી, પણ આ છે 2 અને 3. પછી બીજો ઉદાહરણ લઈ શકીએ 4 અને 5. ક્લિયર? બંનેમાં કોઈ સરખું અવયવ પડતા નથી. એના પછી 6 અને 7. ઓકે, 7 અને 8, 11, 13, ગમે તે સંખ્યા, એવી સંખ્યાઓ કે જેમાં સરખા અવયવ કોમન નીકળતા નથી, એને આપણે શું કહીશું? સહ અવિભાજ્ય સંખ્યા. આ બધી કેવી સંખ્યા છે? સહ અવિભાજ્ય સંખ્યા. આ સંખ્યાઓ સહ અવિભાજ્ય સંખ્યા નથી.
આ છે. ઓકે, તમે લખી શકો છો. ઓકે, હવે આપણે સહવિભાજ્ય સંખ્યા સમજી ગયા. ઓકે, સહવિભાજ્ય સંખ્યા જો બીજી રીતથી આપણે શીખવું હોય તો 4/6. જો 4/6 લખ્યું છે, જ્યારે આપણે એને સોલ્વ કરીશું તો આપણને ખબર છે 4 એટલે 2 × 2, 6 એટલે 2 × 3 હશે કે નહીં? ઓકે, જો 2 થી 2 કપાઈ એટલે શું મળશે? છેલ્લો આપણે 2/3. એટલે કે છેલ્લામાં છેલ્લો a અને b કેવો છે? આના જેવો છે કે હવે એના પછી આગળ સ્ટેપ થઈ શકે નહીં. ક્લિયર? 4/6 પછી આપણે આ કર્યું, એના પછી આ આપણને જવાબ મળ્યું. તો a અને b આવું છે. આ શું છે? a અને b જેવો છે કે એનામાં હવે કોઈ કોમન ફેક્ટર હવે આ બે સંખ્યાઓ a અને b સરખા સંખ્યાથી ભાગી શકાય નહીં. ઓકે, હવે તમને સહવિભાજ્ય સંખ્યાઓ ખબર પડી ગઈ હશે. એનો મતલબ a અને b માં કોઈ વિભાજન હોવો જોઈએ નહીં, હે ને? આપણે આ ધાર્યું છે પહેલા જ, જ્યાં a અને b સહવિભાજ્ય સંખ્યા છે. હવે આપણે આગળ કરીશું. એને સોલ્વ કરીએ તો શું મળશે આપણને? a બરાબર વર્ગમૂળ 2b મળશે. b ત્યાં ગુણાકારમાં જશે એટલે a બરાબર વર્ગમૂળ 2b. બંને બાજુ, બંને તરફ, બંને બાજુ વર્ગ કરતા આપણે બંને બાજુ વર્ગ કરીએ તો શું થશે? a નો વર્ગ બરાબર 2b નો વર્ગ થશે. કેમ કે વર્ગમૂળ 2 છે તો વર્ગથી વર્ગમૂળ કપાઈ જશે એટલે a નો વર્ગ બરાબર 2b નો વર્ગ. આપણે પ્રમેય 1.3 જોઈ હતી, તમને યાદ હશે. હું ફરીથી લખી દઉં. કોઈ પણ ધન પૂર્ણાંક, કોઈ પણ ધન પૂર્ણાંક a માટે જો a વર્ગ નો અવયવ p હોય તો p એ a નો પણ અવયવ હશે. ઓકે, અવયવ કહી શકો કે a નો ભાજક યા વિભાજ્ય. ઓકે, અહીંયા જો a નો વર્ગ 2b² છે માટે આપણે શું કહે છે કે અહીંયા 2 એ શું છે? a વર્ગ. આપણે એમ લખીએ કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. ક્લિયર? a વર્ગ અહીંયા શું છે? 2 વડે વિભાજ્ય છે તો આપણે શું કહી શકીએ? અહીંયા a એ પણ 2 વડે વિભાજ્ય થશે. કારણ શું છે? પ્રમેય 1.3 જે આપણે ઉપર જોઈશું. ઓકે, a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે તો એ પણ શું થશે? 2 વડે વિભાજ્ય થશે. આટલું આપણને ખબર પડી ગઈ. હવે જો a નો વિભાજન આપણે 2 વડે કરીએ તો એક સંખ્યા નવી મળશે માટે આપણે શું કહી શકીએ? a બરાબર 2c. કોઈ c મળશે, હે ને? એને આપણે જ્યારે ભાગીશું ત્યારે આપણને કંઈક તો મળશે કે નહીં? વિભાજ્ય, હે ને? તો 2 વડે ભાગીશું તો આપણને આ ભાગફળ મળ્યું. a બરાબર 2c આપણે લખી શકીએ છીએ. હવે શું કરીશું? આમાં બંને બાજુ વર્ગ કરી દઈએ તો શું મળશે આપણને? a² બરાબર 4c નો વર્ગ મળશે કે નહીં? જો બંને બાજુ વર્ગ કર્યો. ઓકે, હવે a ની વર્ગની જે કિંમત છે a વર્ગ બરાબર 2b² એ આપણે અહીંયા મૂકી દઈશું. તો 2b² બરાબર 4c². જો 2 2 4 કપાશે એટલે શું બાકી રહેશે? 2b² બરાબર 2c². હવે વર્ગમૂળ લઈએ તો શું મળશે આપણને? નહીં પણ લઈએ તો પણ ચાલે, ને? વર્ગમૂળ નહીં લઈએ તો પણ ચાલશે, કઈ વાંધો નહીં. b² બરાબર 2c². હવે આપણે અહીંયા કહી શકીએ, શું કહી શકીએ? કે b² એ 2 વડે વિભાજ્ય છે. ઓકે, b² એ 2 વડે વિભાજ્ય છે માટે b પણ 2 વડે વિભાજ્ય થશે. ક્લિયર? b પણ શું છે? 2 વડે વિભાજ્ય થશે. ક્લિયર? અહીંયા આપણે શું લખી દઈશું? પ્રમેય 1.3. ઓકે, b પણ 2 વડે વિભાજ્ય થશે. જો
b પણ 2 વડે વિભાજ્ય છે અને a પણ 2 વડે વિભાજ્ય છે ને આપણે સૌથી પહેલા શું ધાર્યું હતું સવિભાજ્ય સંખ્યા કોને કહેવાય મેં તમને પહેલા પણ બતાવ્યું હતું કે કોઈ પણ સરખો અવયવ નીકળવો જોઈએ નહીં માટે a અને b માં કોઈ પણ સરખો અવયવ નીકળે નહીં પણ અહીંયા 2 નીકળે છે અહીંયા પણ સરખા અવયવ નીકળે છે કે નહીં તો આપણે જે પહેલા ધાર્યું હતું આપણે શું ધાર્યું હતું આપણે લખી દેવાનું કે ધારો કે ફર્સ્ટ સ્ટેપ લખવાનું ધારો કે વર્ગમૂળ 2 એ સમમેય સંખ્યા આપણે સૌથી પહેલા આપણે એ ધારવાનું ધારો કે વર્ગમૂળ 2 એ સમમેય સંખ્યા છે જો સમમેય સંખ્યા હોય તો કોઈ બે ભાગાકારમાં સ્વરૂપમાં હશે એટલે a અને b એ ભાગાકારના સ્વરૂપમાં હશે એટલે જે આપણે ધાર્યું કે ધારો કે વર્ગમૂળ 2 સમમેય સંખ્યા છે એ આપણી જે ધારણા છે પૂર્વ ધારણા એ કેવી છે ખોટી છે કેમ કે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કેમ કે a પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે જે શક્ય નથી કેમ કે કેવી સંખ્યાઓ છે સઅવિભાજ્ય સંખ્યાઓ છે ઓકે માટે આપણે લખી શકીએ ધારેલ a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે પરંતુ a અને b માં સરખો અવયવ બે મળે છે ઓકે આપણને સરખો અવયવ મળે છે બે માટે આપણે શું કહી શકીએ અહીંયા લખી દઈએ તમે લખી દેજો માટે વર્ગમૂળ 2 એ અસમમેય સંખ્યા છે ઓકે હવે આપણે ઉદાહરણ 9 વર્ગમૂળ 3 એ અસમમેય સંખ્યા છે એ આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે ક્લિયર જેમ આપણે પ્રમેય 1.4 કરી હતી એવી રીતના જ આ દાખલો છે આ દાખલો 100% ઘણીવાર પૂછાયું છે એના પહેલા જે હમણાં 10મા ની એક્ઝામ થઈ હતી ત્યારે પણ આવા દાખલાઓ પૂછાયા હતા તો આવા દાખલાઓ તમને યાદ કરી લેવા છે સમજી લેજો કેવી રીતના છે બહુ ઇમ્પોર્ટન્ટ સમ છે આ બધા ઓકે તો વર્ગમૂળ 3 એ અસમમેય સંખ્યા છે તો આપણે સૌથી પહેલા એને ધારી લઈશું કે ધારો કે વર્ગમૂળ 3 એ સમમેય સંખ્યા છે આપણે ધાર્યું છે અને જે આપણે ધાર્યું છે એને આપણે ખોટો સાબિત કરીને આપણે કહીશું કે ના આ સમમેય સંખ્યા નથી આ શું છે અસમમેય સંખ્યા છે ઓકે તો ફર્સ્ટ આપણે ધાર્યું કે વર્ગમૂળ 3 એ સમમેય સંખ્યા છે તો સમમેય સંખ્યા કેવી હોય ભાગાકાર વાળી હોય માટે આપણે શું લખી શકીએ વર્ગમૂળ 3 બરાબર a ના છેદમાં b જ્યાં b is not equals to 0 અને a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે ક્લિયર સહ અવિભાજ્ય સંખ્યાઓ છે જો a અને b સહ અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે કે કોઈ પણ સામાન્ય અવયવ a અને b માં મળશે નહીં પરંતુ એના પહેલા આપણે જોયું હતું કે સામાન્ય અવયવ મળે છે ફરીથી આપણે ચેક કરીશું એને સોલ્વ કરીશું તો શું થશે a બરાબર વર્ગમૂળ 3b બંને બાજુ આપણે શું કરીશું વર્ગ માટે a² બરાબર 3b નો વર્ગ હવે a વર્ગ એ 3 વડે વિભાજ્ય છે ઓકે a વર્ગ એ 3 વડે વિભાજ્ય છે માટે a પણ 3 વડે વિભાજ્ય થશે ક્લિયર જો a 3 વડે વિભાજ્ય થતું હોય માટે આપણે શું કહી શકીએ a બરાબર 3c શું લખી શકીએ a બરાબર 3c હે ના 3 વડે વિભાજિત થતું હોય તો કોઈ આપણને ભાગફળ મળશે જે આપણે c ધાર્યું છે ઓકે હવે ફરીથી આપણે વર્ગ કરી દઈશું a નો વર્ગ બરાબર 3 નો વર્ગ કેટલો થાય 9 તો 9c નો વર્ગ ઓકે હવે શું થશે a નો વર્ગ એની કિંમત અહીંયાથી લઈ લઈશું આપણે 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ જો 3 કરી
9 એટલે b નો વર્ગ બરાબર 3c નો વર્ગ. અહીંયા જો હવે તમે તો b વર્ગ એ 3 વડે વિભાજ્ય છે માટે b પણ 3 વડે વિભાજ્ય થશે. ક્લિયર? b પણ 3 વડે વિભાજ્ય થશે. હવે a પણ 3 વડે વિભાજ્ય, b પણ 3 વડે વિભાજ્ય. તો આ કેવું થયું? વિરોધાભાસ થયું કે નહીં? અહીંયા a અને b બંને 3 વડે વિભાજ્ય છે માટે a અને b અવિભાજ્ય સંખ્યા હોવાથી અહીંયા વિરોધાભાસ થાય છે. સહવિભાજ્ય સંખ્યા મેં તમને પહેલા પણ સમજાવી હતી શું છે કે એમાં કોઈ પણ સરખો અવયવ પડશે નહીં, પણ અહીંયા 3 વડે વિભાજિત થાય છે માટે સહવિભાજ્ય સંખ્યા હોવાથી અહીંયા શું વિરોધાભાસ ઉત્પન્ન થાય છે કે નહીં કે એને બી સરખા અવયવ પડવા જોઈએ નહીં. માટે આપણે શું કહી શકીએ? માટે છેલ્લી લાઈન લખી દેવાની. માટે વર્ગમૂળ 3 એ સમય સંખ્યા નથી. જો સમય સંખ્યા નથી તો શું હશે? અસમય હશે. સ્વાભાવિક છે. માટે વર્ગમૂળ 3 એ અસમય સંખ્યા છે. ઓકે, આ દાખલામાં હવે તમને ખબર પડી ગઈ હશે. થેન્ક યુ.